હું તો બોલીશમાં હવે વાત અન્ય એક મુદ્દાની, અને મુદ્દો છે કોણ કરે છે કાળાબજારી. કોણ કરે છે કાળાબજારી? કાળાબજારી સરકારી અનાજની. સરકારની અદ્ભુત યોજના છે ગરીબોને સસ્તું અનાજ પહોંચાડવાની. વર્ષોથી ચાલે છે. સરકાર જરૂરી સુધારા વધારા પણ કરતી રહે છે અને કરવા પણ જોઈએ. ભૂતકાળની અંદર જેટલું અનાજ સગે વગે થતું હતું કદાચ એમાં ઘટાડો પણ આવ્યો છે. ભૂતિયા રેશનિંગ કાર્ડ પણ બંધ થયા છે. આ બધું સાચું છે, પણ આ તમામની વચ્ચે આજે પણ એ હકીકત છે કે આપણા ટેક્સમાંથી જે અનાજ ગરીબો માટે સસ્તું આપવા માટે ખરીદાય છે તે અનાજ ગરીબોના ઘરની અંદર ચૂલા ઉપર ચડે એના પહેલાં ખુલ્લા બજારમાં વેચાતું દેખાય છે. જો કે સારી વાત એ પણ છે કે પ્રશાસન પકડે પણ છે. તમને અલગ અલગ કિસ્સાઓ જે સામે આવ્યા છે એ બતાવી દઉં. પહેલો કિસ્સો છોટાઉદેપુર જિલ્લાનો. છોટાઉદેપુર જિલ્લામાં સરકાર સગે વગે કરનારાઓને ગ્રામજનોએ રેડ પાડીને રંગે હાથ પકડ્યો છે. બોડેલીના બાંગપુરા ગામના સસ્તા અનાજની દુકાનમાં ટ્રેક્ટર ભરીને અનાજ સગે વગે કરવામાં આવતું હતું. માંગણી જિલ્લા પંચાયત બેઠકના સભ્યના પતિ સસ્તા અનાજની દુકાનમાં પતિની જોજો હવે ખેલ જોજો. માંગણી જિલ્લા પંચાયત બેઠકના સભ્યના પતિની સસ્તા અનાજની દુકાનમાં ગ્રામજનોએ રેડ પાડી અને પોલીસ તેમજ મામલતદારને જાણ કરવામાં આવી. મામલતદારે પણ ઝડપાયેલા અનાજને એક રૂમમાં સીલ કરી તપાસ હાથ ધરી છે. આપ સમજી શકો છો ને. દુકાન કોની? જિલ્લા પંચાયતના જે સભ્ય મેડમ છે એમના પતિશ્રીની સસ્તા અનાજની. ત્યાં કોને રેડ પાડી? લોકોએ રેડ પાડી. કોને બોલાવ્યા? પોલીસ અને સિવિલ સપ્લાય એટલે કે મામલતદારને. શું કર્યું? તો મામલતદારે એ જથ્થો સીલ કર્યો. એનો મતલબ દાળમાં કંઈ કાળું તો હતું. હવે ભરૂચની વાત કરું. અહીંયા એસઓજીએ કામ કર્યું છે. ભરૂચની એસઓજીની ટીમે ટ્રકમાં લઈ જવાતો ઘઉંનો શંકાસ્પદ જથ્થો પકડ્યો છે. 5,45,000ની કિંમતનો 18 ટન એટલે કે 18,000 કિલો શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે પોલીસે ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે. મહેસાણાની વાત કરી લો. મહેસાણાના સટલાસણાના ગોરસિયા વિસ્તારમાંથી 2 દિવસ અગાઉ સરકારી અનાજનો જથ્થો પકડાયો. પુરવઠા વિભાગે દરોડા પાડી 7,744 કિલો એટલે લગભગ 8 ટન જથ્થો ચોખાનો, 45 કિલો ઘઉં અને એક લોડિંગ રિક્ષા સહિત 2,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહેસાણા પુરવઠા વિભાગે મામલતદારની ટીમે શંકા જતા આ રેડ કરી હતી અને અનાજનો જથ્થો સીઝ કર્યો છે. હવે ચોટીલાના નાયબ મામલતદાર એસટી મકવાણા સાહેબે શું કર્યું જોઈ લઈએ. એમની ટીમે સાયલા તાલુકાના મોરસલ ગામની રેશનિંગ દુકાનમાં દરોડો પાડ્યો. અહીંથી 15 ઘઉંના કટ્ટા ભરેલો છકડો રિક્ષા ઝડપી પાડવામાં. એ છકડામાં ભરીને જતા હતા પકડ્યા. સરકારી વ્યાજબી ભાવના સંચાલક દુકાનના સંચાલક શૈલેષભાઈ ડાભી મારફતે અનાજનું બારોબાર વેચાણ કરાતો હોવાનો આરોપ લાગ્યો હતો અને એ અંતર્ગત જ આકસ્મિક ચેકિંગ કરાયું હતું. તો મોટી મારસોલ ગામે રહેતા વિશાલભાઈ ડાભીની રિક્ષામાં સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચાણ માટે જતો હોય તેવા આરોપ લાગ્યો અને એ જ આરોપસર તપાસ શરૂ થઈ છે. જેથી ઘઉં સાથે ઝડપાયેલો છકડો અને રિક્ષાને ચોટીલા મામલતદાર કચેરીએ લાવી હવે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. કાર્યવાહી શરૂ થઈ છે. અને એટલે જ સરકારી અનાજનો જથ્થો ગેરવલ્લે જતો હોય તો એને રોકવો જોઈએ. ગેરવલ્લે બની શકે દુકાનદાર કરતો હોય, કારણ કે કેટલાક કેસમાં દુકાનદાર આવ્યા. કેટલાક કેસમાં એ પણ બને કે રાશન ખરીદવાવાળા બારોબાર વેચતા હોય. કેટલાક કેસમાં એ પણ બને ગોડાઉનવાળા સામેલ હોય. અને એટલે જ વારંવાર આ મુદ્દે હું બોલતો રહ્યો છું. રમેશભાઈ પરમાર ઓલ ઇન્ડિયા એફપીએસ એટલે કે ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના મીડિયા સેલના કન્વીનર છે. સંજીવભાઈ પંચોલી પ્રવક્તા છે બીજેપીના. નાગજીભાઈ દેસાઈ કોંગ્રેસના પ્રવક્તા અને નેતા છે. રમેશભાઈ, પહેલાં આપનાથી જ વાત કરી લઉં. આ ખેલ પાડે છે કોણ? જો આ ફિંગરપ્રિન્ટવાળી સિસ્ટમ આવી ગઈ, બધું આવી ગયું. ફિંગરપ્રિન્ટનું ડુપ્લિકેટ સોફ્ટવેર પણ વાપરતા હતા, એ પણ કદાચ બંધ કરાયું. અંગૂઠો લઈને પેલું જે ખેલ હતો એ પણ બંધ. છતાં પણ આ ખેલ થાય અને ફેર પ્રાઇસ શોપથી આખો ટેમ્પો જતો હોય એનો મતલબ તો એ થયો ને કે ત્યાં ફેર પ્રાઇસ શોપવાળા પણ મળેલા છે, આ ધંધો કરે છે. સમગ્ર પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર રોનકભાઈ સાહેબ કે અનાજની બાબતે જે માફિયાની વાત કરી છે. પરંતુ સાહેબ જ્યાં જોવા જઈએ તો માત્ર ને માત્ર સરકારી અનાજના દુકાનદારો ચોર હોય છે એવું નથી. સરકાર દ્વારા 6થા મહિને 2 મહિનાનો જથ્થો આપી દીધો છે. સાથે સાથે 6થા મહિનામાં 7મા અને 8મા મહિનાનો જથ્થો એટલે કે 3 મહિનાનો જથ્થો એક જ માસે આપ્યો છે સાહેબ.
એના કારણે છઠ્ઠા મહિનાની અંદર 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં હતા અને જુલાઈ અને ઓગસ્ટની અંદર 2 કિલો ચોખા અને 3 કિલો ઘઉં હતા. દાખલા તરીકે એક્ઝામ્પલ સાહેબ, એક જ વ્યક્તિનું કાર્ડ હોય, એમાં 10ની સંખ્યા હોય, 10ની સંખ્યા જ્યારે હોય ત્યારે 50 કિલો સુધી ઉપર એનું અનાજ આવતું હોય, એટલે આખે આખું કટ્ટું અમારી દુકાનેથી આપી દીધું હોય. એના કારણે થઈને ક્યાંક પકડાય છે. પરંતુ જરૂરી નથી સાહેબ આજની તારીખમાં કે માત્ર ને માત્ર દુકાનદાર જ ચોર હોય. બીજું તમને એક વાત કહું સાહેબ કે જ્યારે તમે અને આપની એબીએપી અસ્મિતાએ અનાજના કૌભાંડ બાબતે આપને કહ્યું અને ચલાવ્યું બરાબર છે, પરંતુ ક્યારેક એવી પણ તમે અમારો એપિસોડ ચલાવો કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ એટલે પીડીએસ સિસ્ટમમાં આજે ગુજરાતના તમામ દુકાનદારો એટલા હેરાન થાય છે, પરેશાન થાય છે, જેની કોઈ વ્યથા કોઈ સાંભળતું નથી સાહેબ. એટલે એક દિવસ એ પણ આજે જ બોલો તમે, તમારી વ્યથા કહી દો, ખબર પડે. નહીં, રહી વાત તમારી વ્યથા કહી દો, તમારી વ્યથા કહી દો, તમે બિંદાસ કહી દો. પ્રથમ તો સાહેબ, પ્રથમ તો એવું કહું છું કે ગોડાઉન ઉપરથી 500 ગ્રામથી કરીને 3 કિલો સુધીની ઘટ આવે છે અને એ ઘટ ગોડાઉન મારફતે બારોબાર જતું હોય છે સાહેબ. અને ત્યાંથી આવતા જે મજૂરો છે એ મજૂરો ખંડણી 100 રૂપિયા અમારી પાસે રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા જેવી દુકાન એવા ભાવ લઈ અને અમને લોકો હેરાન કરતા હોય છે. એટલે એ પણ તમારે એક દિવસ અમારો એપિસોડ ચલાવી અને ગુજરાત રાજ્યના દુકાનદારો. બીજું, સરકાર દ્વારા સર્વર, જ્યારે અમારો માલ પહેલા તો 30 તારીખે આવે સાહેબ, 20 તારીખથી 30 તારીખે. હવે અમારે વેચવું ક્યારે એ અમારો મોટો પ્રશ્ન છે સાહેબ. હમણાં જ ભેસાણની અંદર 30 તારીખે માલ ગયો સાહેબ, રાતના 8 વાગે માલ ત્યાંથી રવાના થયો. 1લી તારીખ સુધી માલ મળ્યો નહીં સાહેબ. વેચીએ ક્યાં અમે? એટલે પ્રથમ તો આ અમારી દૂર કરો વ્યથા, બરાબર. અને રહી વાત ભ્રષ્ટાચારની, તો ભ્રષ્ટાચાર તો નીચેથી કરીને ઉપર સુધી ચાલતો જ હોય સાહેબ. એમાં હવે જે થયું ને એ સાહેબ ગ્રાહકો દ્વારા અનાજની ચોરી થઈ જાય. ધારો કે આ એમને ગ્રાહકને આપવામાં આવ્યું તો ગ્રાહક બારોબાર વેચે છે સાહેબ. આ મેં તમને જે સિસ્ટમ બતાવી એમાં 50 કિલો આવે તો ગ્રાહક ખાઈને ખાય કેટલું સાહેબ? એટલે પોતાના રોજીરોટી અને પોતાનું પેટ પાળવા માટે ગ્રાહક બારોબાર વેચતો હોય છે અને પછી નામ સરકારી અનાજનો દુકાનદારનું નામ આવે છે સાહેબ. હું ફરીથી કહું છું, મેં પહેલાં કીધું હતું ને આજે કહું છું, રમેશભાઈ, મને લઈને ચાલો, આપણે શૂટિંગ કરીએ કે આ ગ્રાહક વેચતા હોય. બોલો, કોઈ મને લાઇનઅપ કરી આપશે? ગ્રાહક વેચતા હોય, હું જાતે આવીશ, મારા રિપોર્ટર હું જાતે આવીશ. કોઈ લાઇનઅપ કરી આપશે? હું તમારી સાથે બોલો, ક્યારે જવું? ક્યારે જવું? બોલો, કયા ગામમાં જઈએ? અંદરની વાત કરું. નહીં, બે વાતો કરી લે ને આપણે. જો, 2 વાતો કરી. આપણે ટેમ્પાવાળી વાત કરીને, સાંભળો ને, આપણે ટેમ્પાવાળી વાત કરીને, એસોસિએશન દ્વારા રેડ કરી હતી અમદાવાદ. સાંભળો તો ખરા મોટાભાઈ, સાંભળો, બે વાત કહી દઉં. રમેશભાઈ, પહેલા મેં કીધું હતું, તમે ગામમાં ટેમ્પો આવે છે લેવા, સાચી વાત, તમારી સાચી વાત. તમે મને લઈ જાઓ, આપણે ટેમ્પાનું શૂટિંગ કરીને એક્સપોઝ કરી. નંબર 1, સ્ટિક નહીં કરીએ, કેમેરા ઉપર કરીશું. તમે બીજી વાત કરી વજન ઓછું આપે. તમે મને કહો ક્યારે અને કઈ જગ્યાએ, બરાબર? મને ખાલી એટલો મુક્ત કરી દેજો, 6 વાગ્યા સુધી હું સ્ટુડિયો ઉપર આવી જાઉં. આપણે આખો દિવસ હું કાઢું સવારથી. તમે કોઈ દિવસ તમારો, સ્થળ તમારું, બંને મને એક્સપોઝ શૂટિંગ કરી આપો. સાહેબજી આપ તો મીડિયા છો. અમદાવાદના અસારવા ગોડાઉન થી તમારો ભ્રષ્ટાચાર અમારી એસોસિએશનને ભેગો પણ તમે મને લઈ જાઓ ને, મને લઈ જાઓ. ચલો, સાથે પકડે. હજી સુધીનો કઈ ન્યાય નથી. તમે મને લઈ જાઓ ને, તમે આપણે શૂટિંગ. વિસનગરની અંદર તમે મને ખાલી કોણ? રમેશભાઈ, સાંભળો, મારો નંબર તમે કહો એટલે તમે કાલ કહો તો કાલ, પરમ દિવસે કહો તો પરમ દિવસ, અઠવાડિયા પછી કહો અઠવાડિયા પછી. 2 મને કામ કરી આપજો. એક તો ટેમ્પો ભરાતો હોય, ગ્રાહકો વેચતા હોય, અને બીજું 3 કિલો ઓછું આપતા હોય. એ પણ કરો. કસારવા ગોડાઉન માંથી તમે માલ પકડ્યો તો નહીં, હું નહીં. સાંભળો તમને કહું, તમે મને શૂટિંગ કરી, મને શૂટિંગ કરવાળી આપો ને, હું પાછળ લાગીશ. ના કેમ ઠેકાણું પડે? તમે કોઈ દિવસ, તમે કહો કેટલા દિવસમાં કહી દો. અત્યારે કેટલા દિવસમાં આવું? બોલો. મંજૂર સાહેબ, કેટલા દિવસમાં? ભારત સાહેબ, માલ વિતરણ હવે ચાલુ છે. સરકારની જે બેદારી નીતિઓ રહી સાહેબ, 1 થી 10 તારીખની અંદર પરમિટ ભરાઈ દે સાહેબ. હજી સુધી માર્ચ એપ્રિલ મને મોટાભાઈ કોણ? રમેશભાઈ, તમે કહો કયા દિવસે આવું, કહો કેટલા દિવસમાં આપણે જઈએ? તમે કોઈ દિવસે જઈએ? જ્યારે સાહેબ આ અનાજનો જથ્થો ટાઈમસર સાહેબ અનાજનો જથ્થો આપે તો ખબર પડે ને સાહેબ. કોઈ વાત 30 તારીખ સુધી અનાજનો જથ્થો ગોડાઉનો જો રમેશભાઈ, કોન્ટ્રાક્ટરો મોટાભાઈ, શું તમને કઈ તારીખ આપું સાહેબ? તમારી જવાબદારી, મને બંને જગ્યાએ લઈ જજો. હું બંને ટેલિવિઝન પર બતાવીશ, બાપના બોલથી બતાવીશ. તમે કોણ ઠેકાણું નહીં પડતું? મારી ગેરંટી ઠેકાણું પાડી આપવાની.
અને તમને મુખ્યમંત્રી જોડે લઈ જાય, સિવિલ સપ્લાય મિનિસ્ટર જોડે લઈ જાય એ શૂટિંગ સાથે. પ્રથમ તો તમે જ્યારે ઠેકાણું પાડવાની જ વાત કરતા હોય તો સાહેબ પીડીએસ સિસ્ટમમાં સાંભળો પહેલા એ બધું ભૂલી જાઓ. મારો મુદ્દો ચોરીનો સાંભળો. મારો મુદ્દો ચોરીનો છે. મને આ બે મુદ્દાની જ વાત કરું છું. પહેલા તમે મને કરાવજો, હું તમને શૂટિંગ કરીને બતાવીશ. હું જાતે આવીશ, સ્ટિંગ નહીં કરું, કેમેરા ઉપર કરીશું અને ટેલિકાસ્ટ કરીને બીજા દિવસે પુરવઠા મંત્રી જોડે લઈ જઈશ અને પુરવઠા મંત્રી ગમે ત્યાં છે ને ગુજરાતમાં તમારી જોડે આવીશું. પાક્કું? હાલના સમયે સાહેબ પાકું સાહેબ, તમારી વાત સાથે હું સહમત છું. જી જી. પરંતુ હાલના તારીખમાં ગ્રાહક ચોર છે સાહેબ, અનાજનો માફિયા, દુકાનદાર કોઈ ચોર નથી. તમે તાર સાબિત કરીને બતાવજો, હું બતાવીશ. યાર, બરાબર? મને કમને થતું હશે, નો ડાઉટ. નહીં, તમે મને બતાવજો ને હું બતાવીશ. 100% બરાબર? હું તમારી વાત સાથે સહમત છું. નાગજીભાઈ મારી સાથે જોડાયા. નાગજીભાઈ, ચોર છે કોણ આ તો ખબર જ નહીં પડતી, આપણને તો ભૂલા પડી ગયા. મને લાગે રમેશભાઈના બધા શબ્દોમાં એક શબ્દ પાછો ખેંચવો જોઈએ જી, કે ગ્રાહક ચોર છે. આ શબ્દો એમને સોંપતા નથી. નાનો માણસ, ગરીબ માણસને ચોર, અજગરો બચી જાય. આજે રોનકભાઈએ જે અસ્મિતામાં રોડ રસ્તાની અને આ રેસ્ટિંગની ચોરીની બંને પ્રજાલક્ષી અને પાયાની ડિબેટ કરી છે. અને રમેશભાઈ મારા ખ્યાલથી કદાચ સમતુલા ગુમાવી ચૂક્યા એક જ શબ્દોમાં. બાકીના શબ્દો તો મને થોડા વ્યાજબી લાગ્યા હતા. ગ્રાહકને ચોર ના કહી શકાય. આપણે ગ્રાહક માટે તો અસ્મિતા, કોંગ્રેસ, પ્રજા લડી રહી છે. અને આમાં અજગરો ક્યાં છે એ તો આપણે જાણીએ છીએ રોનકભાઈ. આ અજગરો એટલા હોશિયાર છે કે આ રમેશભાઈ જેવા 50 જણાને ફેવરી વાળે કે આ લોકોને પકડવા માટે અસ્મિતા ચેનલ, પ્રજા અને કોંગ્રેસ 1 વર્ષ પહેલાંથી મિશન પકડે ને ત્યારે આ લોકો પકડાય. આ એટલા બધા ખઈબદેલા માણસો હોય છે કે આજે હું તો સત્તાધારી પક્ષના પ્રવક્તા, જ્યારે એમને બોલવાનું થાય ત્યારે હું એમને કહીશ કે આ કોઈ કોંગ્રેસ ભાજપની ડિબેટ ના સમજતા. આ પાયાનો પ્રશ્ન અસ્મિતાએ ઉપાડ્યો છે, ગરીબના મોઢાનો કોડિયાનો. આમાં બીજું કશું જ ન વિચારતા. ન કોંગ્રેસની ટીકા કરજો, ન ભાજપના વખાણ કરજો. આના જે અજગરો છે ને આ જે મોઢામાં ગરીબના કોળીઓ મોઢેથી લઈ લે છે, 100% આમાં કોઈ એમ કહેતું હોય ને કે અમે સાહુકાર છીએ, અને આ સાહુકાર કરનાર વ્યક્તિને પણ ભગવાનનો ડર રાખવો જોઈએ કહેવા જાય તો પણ. કેમ કે આ જ સરકારી ચોરી છે રોનકભાઈ. આ કોઈ એવી ચોરી નથી કે કોઈ ખાનગી ચોરી. આ સરકારી ચોરી છે. અને આ ચોરી પકડવી એટલી સરળ છે. જો આમાં સરકાર ધારે ને તો હું માનું કીડીના પગ જેટલું કામ છે. અને આમાં કોંગ્રેસ ભાજપનો ને મારા જવાબ આપ્યા કરતાં રોનકભાઈનો પ્રજાનો ભાજપ જવાબ આપીને એટલી અપેક્ષા રાખું છું આ અસ્મિતા ચેનલ ઉપર ભાજપવાળા જોડે કે કડકમાં કડક કાર્યવાહી કરીને અજગરો જે છે આ ગરીબોનું અનાજ ખાઈ જાય છે, આ કટકી કરે છે. અને હું એમ કહું છું કે રમેશભાઈએ વારંવાર દુકાનોવાળાની ફેવર કરી, તો હું પણ અમુક લોકોને બાદ કરતા ફેવર કરું છું. બાકી બધાએ સાહુકાર છે એ બી રમેશભાઈ ન કહેવું જોઈએ. અમુક લોકો આમાં 100% કટકી છે. અને ખરા પુરવઠા ખાતાના મુખ્ય અધિકારીઓ આમાં મોટા અજગરો છે ને છે. આમાં ન બચી શકે. પણ આ કામ છે ને એ કડક હાથે લેવું પડે ને. હું ભાજપના પ્રવક્તા જોડે રોનકભાઈ મારફત એટલી અપેક્ષા રાખું છું કે કોઈ બીજી વાત ના કરતા આજની બંને ડિબેટો મને બહુ ગમી છે. એક તો રોડ રસ્તાની ને એક તો આ ગરીબોના. એટલે રોનકભાઈ તમારી જેટલી લાગણી છે ને એટલી લાગણી જો ભાજપવાળા રાખે ને તો ચોક્કસપણે ન્યાય મળે. ફરીથી કહું છું, રમેશભાઈની એક વાત થોડા અંશે સાચી છે. નાગજીભાઈ, મેં અત્યારે મેસેજ જોયા, મને ઘણા ગામમાંથી મેસેજ આવ્યા, રમેશભાઈ તમે થોડાક અંશે સાચા છો. ઘણા લોકો ગામની અંદર ટેમ્પો આવે છે અને એને વેચે છે. રમેશભાઈ મને મેસેજ આવે એટલે હું કહું છું તમે એટલા પૂરતા સાચા છો, એટલે મને એસ્ટાબ્લિશ કરવા માટે એ શૂટિંગ કરાવી આપજો. હું બતાવીશ કારણ કે બધા રાશનિંગવાળા ચોર છે એવું જરાય ન કહી શકું, પણ ચોરી થાય છે હકીકત છે. જોકે એક ટૂંકમાં રમેશભાઈ એટલું કહી દો ને, જૂના જમાનામાં સરકારી કાર્યક્રમો વર્ધી આપવામાં આવતી હતી. હાજી, સરકારી કાર્યક્રમ હોય ને એટલે અનાજ મોકલવાની એ બંધ થઈ ગયું ચાલુ હજી? પેલા પુરવઠા અધિકારી કહેતા કે આટલું તેલ મોકલી દે, બંધ થઈ ગયું સરકારે. જી ના એ બધું બંધ થઈ ગયું સાહેબ, કે સરકાર દ્વારા SMS કોલ અને જે ફરિયાદ નિવારણનું આવ્યું ને સાહેબ એના કારણે બધું બંધ થઈ ગયું છે. જી બાકી હજી પણ ક્યાંય ચાલતું હશે થોડું ઘણું, એની ના નથી સાહેબ. અને એના કારણે જ્યાં તમે કહો છો અને ભાઈ પ્રવક્તાએ કીધું કે રમેશભાઈ એમ કહે છે કે ગ્રાહક ચોર નથી. સરજી અમે એવું કહે, તમે જે મારી વાતને સમજવાની કોશિશ ના કરી. ગ્રાહક ચોર એટલે મતલબ સરકારે ગ્રાહકને આપી દીધું
ગ્રાહકને આપ્યા પછી નહીં, એમનું ગ્રાહકે કેવું- માલ ક્યાં રમેશભાઈ, વેચવો, ક્યાં નહીં, એ રમેશભાઈ, પોતાની ઉપર નહીં, રમેશભાઈ, આધાર રાખતો સાંભળો, હોય છે. નાગજીભાઈનું કહેવું હતું હાજી, બધા ગ્રાહકને ચોર ન કહી હાજી, શકાય. ખેર, પેલું તમારું પ્રોમિસ પાડજો, હું ફ્રી જ છું. સાંભળો, પેલું પ્રોમિસ પાડજો, બંને શૂટિંગ કરાવવાનું. 100%. બરાબર? જેવો વિતરણ ચાલુ થયું ને એટલે હું લઈ લઉં છું. બિલકુલ. હવે સંજીવભાઈ મારી સાથે જો સંજીવભાઈ, તમે વડોદરાથી જોડાયા છો અને મધ્ય ગુજરાતમાં જો આવું ચાલતું હશે ને રમેશભાઈ કહે છે ને, તો હું તમને બરોડાથી લેતો જઈ મારા ગાડી બિહાડી. તમારે આવવું પડશે, કારણ કે જો આ ચોરી ના ચાલે. આ ઉંદરો છે કોણ, મને કહી દો. આ ઉંદરો છે કોણ? ચોક્કસ. રોનકભાઈ, જે રીતે આપણે વાત સાંભળીએ છીએ ને, તો મારા પણ ઘણા મિત્રો છે કે જે ભૂતકાળમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા હતા, અત્યારે નિવૃત્ત થઈ ગયા છે. તો એ લોકો જે રીતે ચોરી કરતા, કે સમજો કે ગરીબ કેરોસીન લેવા જાય તો એ 5 લીટરનું જે એનું માપ્યું હોય ને એ 4 લીટરનું હોય ને એને પેલા કારબામાં ભરી આપે. હવે એ માપ્યું ખોટું હોય એ રીતે 1 લીટર કેરોસીન બચાવે, જે એ 2 નંબરમાં વેચતું. આ ભૂતકાળની વાત છે. હવેની પરિસ્થિતિ આ બધું જોતા, કે સમજો રમેશભાઈએ જે વાત કરી, અને જેમ તમારી પાસે મેસેજ છે એમ સાહેબ મારી પાસે પણ મેસેજ છે કે ગરીબ લોકો એ અનાજ વેચે પણ છે. આપણે તો એવું સમજીએ છીએ કે આ દેશમાં જે ગરીબોને અનાજ આપીએ છીએ એમને પગભર ટેકો થવા માટે આપીએ છીએ, એમને એક સહારો રહે. હવે વાત આગળ વધારો, પણ એટલે પેલી હવે ઓછું વજન ચોરી ઓછું ક્યાં થાય છે આપતા ને હોય તો કેવી રીતે થાય છે? જી જી હા, એટલે વજન ઓછું પણ આપે છે વેપારીઓ. બીજું કે સમજો કે ઘરમાં એમના 10 નામ છે તો 50 કિલોનો કટ્ટો છે, તો ઘણીવાર ઘરવાળા જ એવું કહે છે કે ભાઈ મને આ 50 કિલો અનાજ નથી જોઈતું, 30 કિલો જુએ છે. હવે અંગૂઠો 50 કિલો પર લાગે છે અને એ અનાજ 30 કિલો લઈ જાય છે અને બાકીનું 20 કિલો એની પાસે સ્ટોકમાં પડે છે. આવી પણ પરિસ્થિતિ ઉદ્ભવે છે. અને મોટા ભાગની રોનકભાઈ જે પરિસ્થિતિ છે તે આ જ ઉદ્ભવે છે. અને એના કારણે જે અનાજ બચે છે, કારણ કે ભૂતિયા રેશન કાર્ડ બંધ થઈ ગયા છે, સંપૂર્ણ તો એનો નામશેષ નહીં જ થયો હોય, હજુ પણ વેપારીઓ સ્માર્ટ છે, વેપારીઓ ખૂબ જ સ્માર્ટ છે. અને આ આપણું જે તંત્ર છે એમણે પણ ખૂબ કાર્યવાહી કરી છે. ભૂતિયા રેશનિંગ કાર્ડ બંધ થયા છે, પ્રશાસન પકડે છે, પુરવઠા વિભાગે પણ રેડ કરી છે, હા, અને મામલતદાર દ્વારા પણ આની કાર્યવાહી થાય છે. પરંતુ જે ચોરી થાય છે એ ક્યારેક કોઈ અનાજ ન લઈ જાય તો એને ઓછું અનાજ જોઈતું હોય એને વધારે પર અંગૂઠો પલાળી લેવો, અથવા તો એના ઘરમાં વધારે સ્ટોક હોય તો એ પણ બરોબર વેચવું. હવે આવી રીતે આ જે જથ્થો છે, હવે આપણે ત્યાં ફૂડ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટી છે. હવે એ કારણ કે અનાજની ક્વોલિટી સારી છે, સારી ક્વોલિટી હોવાના કારણે ફૂડ ઇન્ડસ્ટ્રીને આ અનાજની જરૂર પડે છે અને માર્જિન લઈ અને ફૂડ ઇન્ડસ્ટ્રીને હોલસેલમાં અથવા તો રિટેલમાં વેચી દેવાય છે. એટલે આને જો નામશેષ કરવો હોય તો ગ્રાહકોએ પણ કાળજી રાખવી કે ભાઈ એણે કેટલા કિલોના અનાજ ઉપર અંગૂઠો માર્યો છે. એની પાસે 50નો કોટા હોય અને 30 લીધું હોય તો એને કેટલા પર અંગૂઠો માર્યો છે, એને કેટલા પર આધાર કાર્ડ આપ્યું છે, એ પણ એને જોવું જોઈએ. એટલે આ આપણે કલેક્ટિવ બધા જ જો આ પ્રયત્ન કરશે તો આપણે ગરીબોના પેટનું જે અનાજ છે એ ગરીબોને જ મળે. બિલકુલ, એવી ચિંતા આપણે વ્યક્ત કરી છે. સંજીવભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. એક મુદ્દે આપ બોલવાનું રહી ગયું કે ગોડાઉનમાંથી પણ ઓછું આપવામાં આવે છે દુકાનદારોને. હું ફરીથી કહું છું, જો એ પ્રકારની પ્રેક્ટિસ હોય તો એ ખોટું છે. અને મેં જે પ્રકારે ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રવક્તાને વચન આપ્યું છે, જ્યારે પણ મને લઈ જશે કેમેરા સાથે મારી ટીમ સાથે જઈશ, સ્ટિંગ ઓપરેશન નહીં, સામી છાતીએ શૂટિંગ કરી એક્સપોઝ કરીશ, પછી જવાબદારી સરકારની છે કાર્યવાહી કરવાની. અને જો પછી સરકાર કાર્યવાહી નથી કરતી તો એનો મતલબ દાળમાં કંઈક કાળું નહીં, આખી દાળ કાળી છે. હું તો પોલીસમાં લઈશ એક નાનકડો વિરામ, અને વિરામ બાદ વાત કરીશ શિક્ષક કે શૈતાનની.